જ્યારે દીકરીનો જન્મ થાય, પ્રાકૃત બાળકનો જન્મ થાય એટલે આપણે કેટલા આનંદમાં હોઈએ. મારા ઘરે દીકરાનો જન્મ થયો, મારા ઘરે દીકરીનો જન્મ થયો, આપણે બધા જ આમ પેંડા વેચતા હોઈએ. તમે ખાલી વિચાર કરો સાહેબ, એક પ્રાકૃત બાળકનો જન્મ થાય અને આપણે એટલા આનંદમાં હોઈએ. જેમના ઘરે અખિલ બ્રહ્માંડ ભાંડોદરી જેમના ઘરે અવતરણ કર્યું હશે, જેને અવતરણ ધર્યું હશે, એ કેટલો આનંદમાં હશે. એના આનંદનો પાર નથી સાહેબ. દક્ષને ઘરે બહુ આનંદ છે. શિવપુરાણ કહે છે કે બહુ આનંદની અંદર બ્રાહ્મણોને બધાને દાન આપ્યું, યાચકોને દાન આપ્યું, નામ ઉમા રાખ્યું છે. ઉમા. ધીમે 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 ઉમાથી મોટી થાય છે. આ બાજુ ઋષિઓએ પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે જે સંધ્યાની કથા કહી, સંધ્યાનું શું થયું? ભગવાન શિવજી મહારાજે તો એમને કહ્યું હતું, એમને ભગવાન બ્રહ્માને ઠપકો આપ્યો.